ગરમીઓમાં ગુલકંદ છે ને પેટને ખૂબ જ ઠંડક આપે છે। તો આજ તમને જે દેખાઈ રહ્યો છે ને એટલો લાલ ચટક ગુલકંદ કઈ રીતે ઘરે તૈયાર કરવો તેની રેસીપી જોઈએ। તો જેમના માટે 250 ગ્રામ જેટલા આપણે ગુલાબની પાંખડી લીધી છે। જેટલા ગુલાબ એકદમ કલરમાં લાલ હશે તેટલો ગુલકંદ આપણો લાલ થશે। હવે મીઠાશ માટે ખાંડ નહીં પણ આપણે દેશી સાકરનો ઉપયોગ કરશું, કારણ કે દેશી સાકર પેટને ખૂબ જ ઠંડક આપે છે અને કેમિકલ ફ્રી હોવાથી આપણા પાચન માટે પણ બેસ્ટ છે। તો જેટલા ગુલાબની પાંખડી છે ને તેટલી જ આપણે સાકર લેવાની છે। તો 250 ગ્રામ ગુલાબની પાંખડી, તો તેની સામે 250 ગ્રામ જેટલી સાકર લેશું અને તેનો પાવડર તૈયાર કરી લેશું। આ ગુલાબની પાંખડીને પહેલાં ધોઈ લેવાની છે અને બરાબર રીતે તેની પાણી સૂકવી લેવાનું છે, જેથી તેમાં પાણી ના રહેવું જોઈએ। હવે જે વાસણમાં ગુલકંદ તૈયાર કરવું છે ને તેમાં એક પરત થાય ને એક લેયર થાય ને તેટલી ગુલાબની પાંખડી પાથરી દેવાની અને તેના ઉપર સાકરનો પાવડર એક લેયર કે એક પરત થાય ને તેટલો પાથરી દેવાનું। તે રીતે બીજું લેયર ગુલાબની પાંખડીનું અને તેના ઉપર સાકરનો પાવડર, તે જ રીતે ત્રીજું લેયર ગુલાબની પાંખડીનું અને તેના ઉપર સાકરના પાવડરનું પરત અથવા લેયર। આ રીતે જેટલા ગુલાબ અને જેટલી સાકર છે તે બધી જ પથરાઈ જવી જોઈએ। મતલબ એક પરત આપણે ગુલાબની પાંખડીનું હોય તો બીજું પરત આપણે સાકરના પાવડરનું રાખવાનું અને પછી આ રીતે આપણે કોઈ પણ પ્રકારનું આછું કપડું હોય ને તેનાથી ઢાંકી દેવાનું, જેથી સીધો સૂર્યતાપ નહીં આવે અને સીધો સૂર્યતાપ નહીં લાગે તો કલર એકદમ આપણો ગુલકંદનો લાલ ચટક રહેશે। તો એક દિવસ માટે સૂર્યતાપમાં રાખી દઈશું। એક દિવસ પછી આપણે જોઈ લેવાનું કે આપણું મિશ્રીનો પાવડર, સાકરનો પાવડર ઓગળી ગયો છે કે નહીં। તો તમે જોઈ શકો છો માત્ર ગરમીના કારણે આપણો આ સાકરનો પાવડર ઓગળી ગયો છે, પણ અત્યારે હજુ ગુલકંદ નથી બન્યું। ગુલકંદ બનવામાં હજુ પણ સમય લાગશે। માત્ર ને માત્ર આપણું આ છે ને સાકર એ ઓગળ્યું છે, બિલકુલ આપણી આ સિરપ પણ તૈયાર નથી થઈ અને તેલ જેવું ચીકણું પણ નથી થયું। પણ હવે ગુલકંદ તૈયાર કરવા માટે કોઈ કાચની બોટલ લેવાની છે, જે એકદમ સરસ મજાની સનલાઇટ પ્રૂફ હોય તેવી લેવાની અને તેમાં દબાવીને ગુલકંદ છે ત્યાં ભરી દેવાનું અને ભર્યા બાદ દબાવીને તેને ઢક્કણ ઢાંકીને 7 થી 8 દિવસ માટે સૂર્યતાપમાં રાખી દેવાનું છે, જેથી 7-8 દિવસની અંદર તે તેલ જેવી ચીપચીપી સિરપ તૈયાર થઈ જશે। અહીંયા એક તારની ચાસણી નહીં પણ તેલ જેવું સિરપ થાય ને ચીકણું એવું તૈયાર કરવાનું। તો તમે જુઓ 7-8 દિવસ પછી કલર પણ એકદમ લાલ ચટક જ છે અને એકદમ સિરપ આપણી ચીકણી તૈયાર થઈ ગઈ છે, મતલબ આપણું ગુલકંદ તૈયાર છે। આ ગુલકંદને તમે 3 વર્ષની પણ 5 વર્ષ સુધી યુઝ કરશો ને તો પણ ખરાબ નહીં થાય। આઈ હોપ કે તમને રેસીપી પસંદ આવી હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।